હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ અમિત લવટુકા. ગુજરાતીમાં કહું તો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. મારું નામ છે અમિત લવટુકા. સ્વાગત કરું છું મારા નવા વિડીયોમાં. તો આજે રૂકો રૂકો જરા બતાતે. ફ્રેન્ડ, અમે આવ્યા છીએ ઈતરિયા ને જવાનું છે ઈતરિયા ગુફાએ. ત્યાં નવનાથનો ધૂણો છે, તમે જોઈ શકો છો. અહીંયા ઈતરિયા આવી ગયા છે અમે. તો ચાલો, આપણે જોયું નથી પણ આપણે આગળ કોકને પૂછીને આપણે નીકળીએ, બરોબર? તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be. તો હાલો ફ્રેન્ડ, તમને એમ લાગતું છે કે આ કોઈક જૂનામાં જૂની સંસ્કૃતિ, કેમ કે હડપ્પા સંસ્કૃતિ નીકળી હોય એવું લાગતું છે, પણ એવું માયલું કાંઈ છે નહીં. આ એક માત્ર ને માત્ર બેલાની ખાણ છે જે અત્યારે બાંધી પડી છે. તો હાલો નીકળ્યો હવે આપણે આગળ. હાલ મિત્રો, અમે ગુફાએ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો, આવું કાંક છે ઇન્ટરેસ્ટ. આ ખંભાળાની સાલેમન ગુફા છે. અહીંયા લેરાના દાદા ચમાડીથી સમાધિ લીધી. સમાધિ લઈને ચરખા એક બેન માનતા લઈને આવતા હતા. એ માનતા પૂરી કરીને માનતા બેનની પૂરી થઈ ગઈ અને લીલવડા બંડી અને લાકડી મૂકીને પછી આ ખંભાળા આવીને વીવડો ગાળીને હાથે પાણી પીને પછી આ ગુફા છે. આ ગુફાની અંદર લુપ્ત થઈ ગયા. તો આપણે તમે જોઈ શકો છો, ગુફાએ અમે આવી ગયા છે અને ગુફાની અંદર પ્રવેશ કરતા આપણે મહાકાળી માનું મંદિર જોવા મળે છે. તો આપણે મહાકાળી માનું મંદિરમાં દર્શન કરીશું. તો તમે આવી જાઓ. જય ભગવાન. વાસણા બધા પીડ્યા છે. તો મિત્રો, આપણે દર્શન કરીને આપણે અહીંયા તમે જોઈ શકો છો આ ગુફા છે. તો હાલો આપણે ગુફાની અંદર પ્રવેશ કરી. ગુફાની અંદર અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંનો પહાડ તમે જોઈ શકો. અત્યારે ગુફાની અંદર આવી ગયા છીએ અને ગુફાની અંદર એક પણ ધૂણો છે. તો એ હાલ તમે જોઈ શકો છો કે અહીંયા ધૂણાની જગ્યા પણ છે. જૂના જમાનાનું છે આ બધું પણ.
હાલ આપણે ગુફાના દર્શન કરી લીધા છે. હવે આપણે જાવી છીએ ઉપર નવનાથના ધૂણે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો આપણે ધૂણે જઈએ. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to. હાલ મિત્રો આપણે ગુફાએથી આપણે નવનાથના ધૂણે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ લેજો આ અખંડ ધૂણો અત્યારે ચાલુ જ છે. અત્યારે અખંડ ધૂણો છે આ તમે જોઈ શકો છો. ને તો ચાલો આપણે દર્શન કરવી. જય ગોરખનાથ આદેશ. બાપુ તમે આ નવનાથ ધૂણાનો જે કાંઈ આપણે ઇતિહાસ છે તો તમે ઇતિહાસ વિશે કાંઈક બે શબ્દ કહો. નીચે પાંડવ ગુફા, આયા ગોરખ ધૂણો, આગળથી ના બે પુરાતની જગ્યાઓ, ત્યાં પાંડવો રહેલા અને આયા ટોચ માથે ગોરખનાથે ભજન કરેલું અને ધૂણો છે. હું 10 વર્ષ ત્યાં રહું છું. તો ગઢિયાનું એમ કહેવાનું થતું હતું, ગઢિયા બોલતા હતા કે ગોરખનાથ ગોરખમટી એમ બોલે. ઇતિહાસ એનો એવો છે કે ગોરખનાથ આ પોતે રહેલા ખરા અને પણ પાંડવો રહેલા. હું 10 વર્ષ ત્યાં ગોરખદાદા રહું છું. લેવા પટેલ ખારાપાટના 10-12 બહેનો આવ્યા. પછી એને એક છોકરો મૂંગો હતો તે મને આવીને કહે, દાદા મારા એક દીકરો છે 3 દીકરીઓ, છોકરો મૂંગો છે. મેં કીધું દાદા, મેં કીધું બેન હું સૌ પોળે કાંળીએ રહું છું અને આ પવન સકામ નોકરી કરું, હું કાંઈ જાણતો નથી. પછી મેં બધાને બેહાર્યા. મેં કીધું બધા બહેનો નવનાથ છે, આદેશ આદેશ 9 વખત બોલો. તે બધા બોલ્યા. ત્રીજે વરે એ છોકરો 100% બોલતો થયો. પછી એ લોકો અહીંયા આવ્યા બધા દર્શન કરવાનું. કે શું કરવાનું દાદા? મેં કીધું હું તો પોળે છું, હું કોઈ આમ કરવા વાળો નથી. તો એને પરાણે આ મોર છે ને, મોરલાને એને 500 રૂપિયા મેં શ્રીફળ કીધું વધી નાખો, કાંઈ નહીં. પછી મોરલાના એને 500 રૂપિયા શરણ મૂકી, 500 રૂપિયા મૂક્યા શરણના. પછી રોજ 2 મણ શરણ નાખો, 1 મણ હરિયાણે 1 મણ અહીંયા. 6-7 વર્ષ મોર બહુ અહીંયા. પશુ પંખી બીજા આવે તો મોરલા બહુ. પછી એના ભાઈઓ પરિવાર સુરત રહેતા ને, એને આ 2 લાખ રૂપિયા ખર્ચી ફરિયાદમાંનો અને આ બધું એને કરી દીધું. એના ભાઈઓ પરિવાર સુરત રહેતા ને એ લોકોએ. જય ગોરખનાથ આદેશ આદેશ. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છે મિત્રો? મજામાં? હા ભાઈ વાહ, ગોઠિયા આમ હોવું જોઈએ. કેમ છે જોઈ લો તમે? હા મોજ. હા At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was 1:30 જેવું થઈ ગયું છે મિત્રો. તો જે દર્શન કરીને હવે અમે નાસ્તો કરવા બેસા છીએ. તો ચાલો નાસ્તો કરવા. હાલો મિત્રો, આશા છે તમને આ વિડીયો ગમ્યો છે. ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ખાસ ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. જેથી કરીને કે અમે નવો વિડીયો નાખીએ એટલે તમને નોટિફિકેશન મળે અને તમે અમારો વિડીયો જોઈ શકો. તો પછી ત્યાં લગન મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં લગન બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.